દુશ્મન સમજવો જરૂરી છે, મિત્ર સમજવો જરૂરી છે. એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવી જાય. ભક્તો, દુશ્મનને સમજવામાં થાપ જે ખાય, મિત્રને સમજવામાં જે થાપ ખાય, માને દુશ્મનને સમજી ન શકે ને એમાં પ્રેમ કરી બેસે અને પરમ મિત્ર પર અવિશ્વાસ રાખે ને, ભક્તોજીની અંદર ફેલ થઈ જાય, ફેલ થઈ. અદ્ભુત પ્રસંગ તમને બતાવું. ચંગીઝ ખાન, બહુ અદ્ભુત પ્રસંગ. ભક્તો, એકવાર મૃગિયા કરવા માટે ગયેલો. ઘણા બધા સિપાહીની સાથે હતા, પણ ઘટના ઘટી, બધા થાકી ગયા. ચંગીઝ ખાને કીધું એકલો આગળ જાઓ, તમે બધા બેસો. બધાને રોકી અને પોતાનો અશ્વ અને પોતાનો અતિ પ્યારો એવો બાજ પક્ષીની સાથે લઈ ચંગીઝ ખાન આગળ ગયા. પણ આગળ જતા જતા મૃગિયા તો ન ક્યાંય ભેગા થયા, પણ તરસ બહુ લાગી. પાણીની શોધમાં ફરવા લાગ્યા. પાણી વિના જીભ તાળવે ચોંટવા માંડી. હવે શું કરવું? એમાં એક પહાડમાંથી પાણીના ટીપા પડતા હતા. આનંદ થઈ ગયો. કોટના ખીચામાંથી ગ્લાસ બહાર કાઢ્યો અને ટીપા પડતા નીચે ધર્યો અને ગ્લાસ આખો ભરાવા આવ્યો. એટલે ચંગીઝ ખાને પાણીના પ્યાલાને લઈ જે મોઢે માંડવા ગયા, એ જ વખતે બાજે જે મારી થપાટ પાણીના પ્યાલાને ઢોળી નાખ્યો. ચંગીઝ ખાનને ક્રોધ થયો, પણ બાજ અતિ વહાલું પ્રાણી હતું, જેથી કરીને કઈ શું કર્યું નહીં. બીજી વાર પ્યાલો ધર્યો. બીજી વાર એ પ્યાલો ભરાતા ભરાતા પોણે પહોંચ્યો અને જે મોઢે માંડવા ગયા, ફરી વાર બાજે ત્રાપ મારી, ફરી વાર પાણી ઢોળી નાખ્યું. ચંગીઝ ખાનને કાળજાળ ક્રોધ આપી ગયો, તોય ખમી ખાધી. ત્રીજી વાર પ્યાલો ધર્યો અને ટીપા પડતા 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 અડધો પ્યાલો જ્યાં ભરાણો અને ચંગીઝ ખાન એ પ્યાલાને જે મોઢે માંડવા ગયા, ત્રીજી વાર બાજે તાપ મારી અને પાણી ઢોળી નાખ્યું. અને પછી ચંગીઝ ખાન થી સહન ન થયું, કમર મારી કટાર કાઢી સીધો પ્રહાર કર્યો. બાજની પાંખો કપાણી, બાદ તડફડિયા મારી મોતને ઘાટ ઉતર્યો. ચંગીઝ ખાનના મનમાં વિચારથી ઉપરથી પાણી ટીપા પડતા માટે ઉપર કંઈક પાણીની વ્યવસ્થા છે નિર્ધાર કરી અને પહાડની ઉપર જ્યાં ચડીને જોયું તો ભક્તો એક મરેલો સર્પ પડ્યો હતો અને એના પેટમાંથી પાણી, એના મોઢામાંથી પાણી નીકળતું હતું. આ ઘટના જોતાની સાથે ચંગીઝ ખાનની આંખોમાંથી આંસુડાની ધારાઓ મળી થવા, જે પક્ષીએ મને જીવ દાન આપવાને માટે 3 ફેરી પાણીનો પ્યાલો ઢોળી નાખ્યો, એને મેં જાનથી મારી નાખ્યો, પણ હવે શું કરે? ખૂબ રેડ્યા. આખિર ચંગીઝ ખાન સિપાહી પાસે પાછા આવ્યા. સિપાહી પ્રશ્ન કર્યો, નામદાર, બાજ ક્યાં? ચંગીઝ ખાન ફરીવાર પોક મૂકીને રેડ્યા છે, બધી હકીકત કીધી છે. ચંગીઝ ખાન રાજ્યમાં આવ્યા, ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. ચંગીઝ ખાનની જે ખુરશી પડતી હતી એની સામે એને સુવર્ણનો થાંભલો ઉભો કરાયો, એના ઉપર એક સોનાનો બાજ બનાવડાયો. એને એક પાંખ ઉપર લખ્યું, પરમ મિત્રો પર ક્યારે અવિશ્વાસ મૂકવો નહીં. અને બીજી પાંખ ઉપર લખ્યું, કદી પણ ક્રોધના આવેગમાં આવીને ઉતાવળો કોઈ નિર્ણય લેવો નહીં. બે બાજુનું લખાવી ચંગીઝ ખાન એને ઇતિહાસમાં લખ્યું, જ્યારે પણ રાજ સિંહાસન પર બેસવા જાય પહેલા એ થાંભલાની પાસે જઈ એ પાંખન ઉપરના બંને લખાણને વાંચીને પછી પોતાની ગાદીનો સ્વીકાર કરતા. માટે કહું છું, જગત સમજવું જરૂરી છે, જગદીશ્વર સમજવા પણ જરૂરી છે.